લાખોંદ નજીકથી ગુમ પુરુષની લાશ મળી આવી। ગાંધીધામથી 16/5ના ગુમ થયેલ અને થોડી માનસિક સંતુલન ગુમાવનાર કમલ કિશોર પુષ્કનારાયણ ઝનરિયા ઉંમર વર્ષ 52નું ગાંધીધામ રેલવે વિસ્તારમાં અકસ્માત થયેલ હતું અને તેને ભુજની જનરલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવેલ હતા। સારવાર દરમિયાન ત્યાંથી રજા લઈ અને તે રખડતો ભટકતો રહ્યો હતો। લાખોંદ નજીક રામદેવ પીર મંદિર સામે આવેલ ઉદ્ધવ પાર્ક નજીકની ઝાડીમાં બપોરે તેની લાશ જોવા મળી હતી। બળબડતા તાપ અને સખત ગરમીમાં તેનું શરીર કાળું પડી ગયું હતું। પધર પોલીસને જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી। માનવજ્યોતની ટીમ પણ મદદરૂપ બની હતી। માનવજ્યોતના પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ રફીક બાવા, રાજેશ જોગી, વિક્રમ રાઠી તથા મદદરૂપ બનનાર દક્ષાબેન હરપાલસિંહ બારોટ માનવજ્યોત સંસ્થાની એમ્બ્યુલન્સથી લાશને પીએમ માટે જનરલ હોસ્પિટલે પહોંચાડવામાં આવી હતી। તેના પરિવારજનો ગુમ નોંધ માટે ભુજ બી ડિવિઝન મથકે પહોંચ્યા હતા, પણ ત્યાં જ તેના પરિવારજનોને અજાણી લાશ મળી હોવાનું જાણવા મળેલ હતું। તપાસ કરતા આ લાશ ગાંધીધામની ગુમ થયેલની એક વ્યક્તિની હતી।